અને કન્યા છાત્રાલય વાઘવડમાં વાલીદિન અને સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયો। સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ વાઘવડ સંચાલિત હરિઓમ કુમાર અને કન્યા છાત્રાલય વાઘવડમાં વાલી દિવસ અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અંતર્ગત છાત્રાલયના બાળાઓ દ્વારા પ્રાર્થના કરી પ્રોગ્રામની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રોગ્રામના પ્રમુખ શ્રી ડોક્ટર હેમંતભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં છાત્રાલયના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત વલસાડથી પધારેલા શ્રીમતી ભુવનેશ્વરીબેન દેસાઈ, શ્રી પરેશભાઈ વૈદ વૈકુંઠ ગ્રુપ વલસાડના પ્રમુખ શ્રીમતી અલકાબેન વૈદ, શ્રી શશિકાંતભાઈ, શ્રી નિલેશભાઈ રાણા વલસાડ, રાજુભાઈ, મીતાબેન વલસાડ, પિયુષભાઈ પટેલ, પ્રાથમિક શાળા વાઘવડ શિક્ષક તેમજ તેમનો પરિવાર, ધ્રુવભાઈ વૈદ્ય વલસાડ, વાઘવડ ગામના પટેલ કમલેશભાઈ જાદવ, બજરંગબલી મિત્ર મંડળના અશોકભાઈ, વિષ્ણુભાઈ, સંતુ માહલા, હસમુખભાઈ, અલ્પેશભાઈ, રાજમભાઈ, ભરતભાઈ જાદવ, પુંડલ પાડવી, સોનિયાભાઈ પાડવી, કૈલાસ જાદવ, મનહર, હિતેશ, મિતેશ માહલા, સવિતા બેન, ઈલાબેન, વિદ્યાર્થીઓના વાલીઓ, ગામના વડીલો અને યુવાનો વગેરે હાજર રહ્યા હતા।
जास्ती हा काही थंडी लागेल. ઉડાડીએ ઠંડી. પરેશભાઈ ઉડાડી છે આમ તો. આપણે બાળકો આપણા મમ્મી પપ્પા કરતા મોટેથી બોલવાનું છે. બોલાશે? ભારત માતા કી. હજુ નથી અવાજ આવતો. ભારત માતા કી. વંદે. સમય વધારે થયો છે એટલે હું 5 મિનિટથી વધારે નહીં લઈશ, કારણ કે તમે આટલા તૈયાર થયા છે, આટલી તૈયારી કરી છે, એટલા માટે આપણે 5 મિનિટની અંદર હું તમારી પાસેથી માઇકથી દૂર થઈ જઈશ. પછી તમે બધા ખુશીથી પ્રોગ્રામ બતાવવાનો છે. બરાબર ને? આજના વાઘવડ ગામમાં આપણું સરસ્વતી માતાનું મંદિર ના પટાંગણમાં હરિઓમ છાત્રાલયના બાળાઓ અને સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે આપણા આદિવાસી વિસ્તારમાં જેમના થકી આવવાનું થયું અને જેમના હોદ્દા હું બોલીશ તો કદાચ અત્યારે 5 મિનિટ એમાં પૂરી થઈ જશે એવા આપણા ભુવનેશ્વરીબેન, એમના મિત્ર વર્તુળ પરેશભાઈ, મીતાબેન સહિત સમગ્ર પરિવાર, અને ખાસ કરીને આપણને શિક્ષણનું જ્ઞાન સંસ્કાર સિંચન કરે છે એવા આપણા સુનિલભાઈ અને એમના પરિવાર તમામને મારા નમસ્કાર. બાલ્કનીમાં અવાજ આવે છે ને ઉપર, પહેલા માળ ઉપર? આપણી વચ્ચે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શાળામાં છાત્રાલયમાં આજે આટલી ઠંડી વચ્ચે પણ